ના મોતનો મામલો સામે આવ્યો છે। આચાર્યએ જ હત્યા કરી હોવાનો હવે ખુલાસો આવી રહ્યો છે સામે। આચાર્ય ગોવિંદ નટે બાળકીની હત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે। પોલીસે આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। દાહોદથી સામે આચાર્ય દ્વારા જ બાળકીની હત્યા કરી દેવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો હવે સામે આવી રહ્યો છે। આચાર્ય ગોવિંદ નટે બાળકીની હત્યા કરી નાખી। કયા કારણોસર આ હત્યા કરવામાં આવી તેને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સૌરભ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। સૌરભ, જે રીતની આ ઘટના છે, આચાર્ય દ્વારા જ બાળકીની હત્યા કરવામાં આવી તેવો ખુલાસો સૌથી મોટો, વધુ માહિતી શું? જે ચોક્કસથી કહી શકાય કે ગત તારીખ 19/9/2024 રોજ એક બાળકીની હત્યા કરાઈનો મામલો સામે આવ્યો હતો અને બાળકી જે સ્કૂલ કમ્પાઉન્ડની પાછળના વોલ પાસેથી મળી હતી ત્યારે પોલીસ દ્વારા પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરાઈ હતી। પોલીસ દ્વારા આચાર્ય સહિત શિક્ષકોની અને મધ્યાહન ભોજન સંચાલકની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસને એક ચોંકાવનારો ખુલાસો સામે જોવા મળ્યો હતો। જે શાળાના આચાર્ય ગોવિંદ નટ છે તેઓ દ્વારા જ બાળકીની હત્યા કરવાનું અત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। બિલકુલ, આભાર સૌરભ માહિતી બદલ। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે વરસાદની આગાહી છે, જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। आज के लिए जो है साउथ गुजरात में जो है कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है लो लेवल कन्वर्जेंस की वजह से, जिसकी वजह से जो है 3 डिस्ट्रिक्ट जो है 3-4 डिस्ट्रिक्ट उसमें जो है हैवी रेनफॉल वार्निंग भी अलर्ट दिया गया है। जिसमें मुख्य तौर पे अगर हम बात करें डिस्ट्रिक्ट्स की, उसमें सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली शामिल है। कोस्टल एरिया जहाँ पे बारिश देखने को मिल सकती है अगले 24 घंटों के लिए। તો સાથે જ તારીખ 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતા છે। હાલ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને જેને લઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। नवसारी, वलसाड़, डांग, तापी तथा दमन, दादरा नगर हवेली शामिल है, जहाँ पे हैवी आइसोलेटेड रेन देखने को मिल सकता है। जो एक सिस्टम वेस्ट बंगाल से अप्रोच हो रहा है वो जैसी अभी कंडीशन है उस हिसाब से 25 तारीख के आसपास जो है अप्रोच साउथ गुजरात में हिट करने की संभावना है, जिसकी वजह से जो है ये साउथ गुजरात के हिस्सों में रेनफॉल देखने को मिल सकता है। ગુજરાતમાં સામાન્ય કરતાં 42% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે ગુજરાત રિજનમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 68% વધુ વરસાદ नोंधायो છે। पूरे गुजरात स्टेट में 42% जो है नॉर्मल से ज़्यादा बारिश अभी तक दर्ज की जा चुकी है। और रीजन वाइज बात करें तो गुजरात रीजन में 24% अधिक बारिश हुई है नॉर्मल से, और सौराष्ट्र कच्छ में 68% जो है नॉर्मल से ज़्यादा बारिश दर्ज की गई है। વધુ સમાચાર છે સુરતથી। સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે। કંપની દ્વારા જબરદસ્તી ખેતરમાં વીજ ટાવર ઊભા કરાયાનો આરોપ છે। સાથે જ ખેડૂતોના વિરોધ સામે આવી રહ્યા છે। ખેતરમાં ફળદ્રુપ જમીનમાં વીજ ટાવરને લઈને ખેડૂતોમાં રોષ છે। ખેડૂતો દ્વારા કંપની સામે 10 જેટલી શરતો મૂકવામાં આવી। જમીન સંપાદન કાયદા પ્રમાણે વળતર ન અપાતું હોવાનો ખેડૂતોનો આરોપ છે। બારડોલીના મોટા ગામમાં પાવર ગ્રીડ કંપનીને નો એન્ટ્રીના બોર્ડ લગાવ્યા। સુરત જિલ્લામાં અનેક ગામના ખેડૂતો કંપની સામે વિરોધ નોંધાવ્યો છે। કોઈપણ જાતની અમારી પરવાનગી વિના પાવરના અધિકારીઓ અમારા ખેતરમાં પ્રવેશ નહીં કરવો। કેમ છતાં જો પ્રવેશ કરશે તો એસપી સાહેબને ગરજી આપનાર છે કે ખેડૂતોની પરવાનગી વિના કોઈ અમારા ખેતરમાં દાખલ ન થવું। સર્વ ખેડૂતો અહીં આવ્યા હતા અને પોલીસને કહ્યું હતું કે અમારે આ લાઈન મંજૂર નથી, હાલના કાયદા હેઠળ આ લાઈન અમે નહીં જવા દઈએ। તમારે જો આ લાઈન લઈ જવી હોય તો અંડરગ્રાઉન્ડ લઈ જાઓ અથવા તો દરિયા કિનારાની પટ્ટી પરથી લઈ જાઓ, પરંતુ હાલના કાયદા પ્રમાણે આ નજીવા વળતરમાં અમે આ લાઈન અમારા ખેતરમાંથી પસાર નહીં થવા દઈએ એવું આ સર્વ ખેડૂતોએ પોલીસ ડિપાર્ટમેન્ટને કડક શબ્દોમાં જણાવ્યું છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે વરસાદની આગાહી છે, જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। आज के लिए जो है साउथ गुजरात में जो है कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है लो लेवल कन्वर्जेंस की वजह से, जिसकी वजह से जो है 3 डिस्ट्रिक्ट जो है 3-4 डिस्ट्रिक्ट उसमें जो है हैवी रेनफॉल वार्निंग भी अलर्ट दिया गया है। जिसमें मुख्य तौर पे अगर हम बात करें डिस्ट्रिक्ट्स की, उसमें सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली शामिल है। कोस्टल एरिया जहाँ पे बारिश देखने को मिल सकती है अगले 24 घंटों के लिए। તો સાથે જ તારીખ 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતા છે. હાલ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને જેને લઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. नवसारी, वलसाड़, डांग, तापी तथा दमन दादरा नगर हवेली शामिल है, जहाँ पे हैवी आइसोलेटेड रेन देखने को मिल सकता है. जो एक सिस्टम वेस्ट बंगाल से अप्रोच हो रहा है, वो जैसी अभी कंडीशन है उस हिसाब से 25 तारीख के आसपास जो है अप्रोच साउथ गुजरात में हिट करने की संभावना है, जिसकी वजह से जो है ये साउथ गुजरात के हिस्सों में रेनफॉल देखने को मिल सकता है. ગુજરાતમાં સામાન્ય કરતાં 42% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે ગુજરાત રિજનમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 68% વધુ વરસાદ નોંધાયો છે. पूरे गुजरात स्टेट में 42% जो है नॉर्मल से ज़्यादा बारिश अभी तक दर्ज की जा चुकी है. और रीजन वाइज बात करें तो गुजरात रीजन में 24% अधिक बारिश हुई है नॉर्मल से, और सौराष्ट्र कच्छ में 68% जो है नॉर्मल से ज़्यादा बारिश दर्ज की गई है. વધુ સમાચાર છે સુરતથી. સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. કંપની દ્વારા જબરદસ્તી ખેતરમાં વીજ ટાવર ઊભા કરાયાનો આરોપ છે. સાથે જ ખેડૂતોના વિરોધ સામે આવી રહ્યા છે. ખેતરમાં ફળદ્રુપ જમીનમાં વીજ ટાવરને લઈને ખેડૂતોમાં રોષ છે. ખેડૂતો દ્વારા કંપની સામે 10 જેટલી શરતો મૂકવામાં આવી. જમીન સંપાદન કાયદા પ્રમાણે વળતર ન અપાતું હોવાનો ખેડૂતોનો આરોપ છે. બારડોલીના મોટા ગામમાં પાવર ગ્રીડ કંપનીને નો એન્ટ્રીના બોર્ડ લગાવ્યા. સુરત જિલ્લામાં અનેક ગામના ખેડૂતો કંપની સામે વિરોધ નોંધાવ્યો છે. કોઈપણ જાતની અમારી પરવાનગી વિના પાવાગઢના અધિકારીઓ અમારા ખેતરમાં પ્રવેશ નહીં કરવો. તેમ છતાં જો પ્રવેશ કરશે તો એસપી સાહેબને અરજી આપનાર છે કે ખેડૂતોની પરવાનગી વિના કોઈ અમારા ખેતરમાં દાખલ ન થવું. સર્વ ખેડૂતો અહીં આવ્યા હતા અને પોલીસને કહ્યું હતું કે અમારે આ લાઈન મંજૂર નથી. હાલના કાયદા હેઠળ આ લાઈન અમે નહીં જવા દઈએ. તમારે જો આ લાઈન લઈ જવી હોય તો અંડરગ્રાઉન્ડ લઈ જાઓ અથવા તો દરિયા કિનારાની પટ્ટી પરથી લઈ જાઓ. પરંતુ હાલના કાયદા પ્રમાણે આ નજીવા વળતરમાં અમે આ લાઈન અમારા ખેતરમાંથી પસાર નહીં થવા દઈએ એવું આ સર્વ ખેડૂતોએ પોલીસ ડિપાર્ટમેન્ટને કડક શબ્દોમાં જણાવ્યું. સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. કંપની દ્વારા જબરદસ્તી ખેતરમાં વીજ ટાવર ઊભા કરાયાનો આરોપ છે. સાથે જ ખેડૂતોના વિરોધ સામે આવી રહ્યા છે. ખેતરમાં ફળદ્રુપ જમીનમાં વીજ ટાવરને લઈને ખેડૂતોમાં રોષ છે. ખેડૂતો દ્વારા કંપની સામે 10 જેટલી શરતો મૂકવામાં આવી. જમીન સંપાદન કાયદા પ્રમાણે વળતર ન અપાતું હોવાનો ખેડૂતોનો આરોપ છે. બારડોલીના મોટા ગામમાં પાવર ગ્રીડ કંપનીને નો એન્ટ્રીના બોર્ડ લગાવ્યા. સુરત જિલ્લામાં અનેક ગામના ખેડૂતો કંપની સામે વિરોધ નોંધાવ્યો છે. કોઈપણ જાતની અમારી પરવાનગી વિના પાવાગઢના અધિકારીઓ અમારા ખેતરમાં પ્રવેશ નહીં કરવો. તેમ છતાં જો પ્રવેશ કરશે તો એસપી સાહેબને અરજી આપનાર છે કે ખેડૂતોની પરવાનગી વિના કોઈ અમારા ખેતરમાં દાખલ ન થવું. સર્વ ખેડૂતો અહીં આવ્યા હતા અને પોલીસને કહ્યું હતું કે અમારે આ લાઈન મંજૂર નથી. હાલના કાયદા હેઠળ આ લાઈન અમે નહીં જવા દઈએ. તમારે જો આ લાઈન લઈ જવી હોય તો અંડરગ્રાઉન્ડ લઈ જાઓ અથવા તો દરિયા કિનારાની પટ્ટી પરથી લઈ જાઓ. પરંતુ હાલના કાયદા પ્રમાણે આ નજીવા વળતરમાં અમે આ લાઈન અમારા ખેતરમાંથી પસાર નહીં થવા દઈએ એવું આ સર્વ ખેડૂતોએ પોલીસ ડિપાર્ટમેન્ટને કડક શબ્દોમાં જણાવ્યું. ભાવનગરના યુવરાજ જયવરાજસિંહજીએ 20 તારીખે રચાયેલી સમિતિને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો સમિતિમાં ભાવનગર રાજવી પરિવારનું નામ કાઢી નાખીએ તો તેનું શું અસ્તિત્વ? ક્ષત્રિય સમાજને વિચારવાનું આપણે કઈ દિશામાં જવું છે. વધુમાં તેમણે કહ્યું કે મારા પૂર્વજો અને માતા પિતાનો કોઈ દિવસ રાજકારણ માટે ઉપયોગ નહીં કરી શકો, અન્યથા એની સામે હું ઊભો રહીશ. વડીલ પણ જ્યારે ખોટું કરે ને, યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે, મારા માતા, મારા પિતા, મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે, અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ. 12મું પણ નહોતું થયું મારા દાદાના. આપણે સંસ્કારી માણસો છે, કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય 12મું સુધી આપણે કોઈ બીજી વાત તો નથી કરતા. ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ. ત્યારે 5મી જૂને 4:15 વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આજ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવી રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી. અમદાવાદના સરસપુરની રમણલાલ વહેલાલની ટ્રાલીમાં અંગત દાવતમાં ઘાતકી હુમલો થયો તેમજ ઘર સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં 2 લોકોને તલવારના ઘા વાગતા તેઓને ગંભીર ઇજા પહોંચી. આ ઘટનાની ગંભીરતાને જોતા શહેર કોરડા પોલીસ ઉપરાંત આસપાસના અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ ફોર્સની મદદ લઈને સુરક્ષા બંદોબસ્ત કડક કરવામાં આવ્યો. હાલ આ વિસ્તારમાં અજંપાભરી શાંતિ છે. ઘટના કંઈક એવી છે કે ચાલીમાં રહેતા ઝાકીર નામના શખ્સ પર સંદીપ રાઠોડ નામના વ્યક્તિએ તલવારથી હુમલો કર્યો. સંદીપ રાઠોડના ભાઈ પરેશ, શૈલેષ અને કાળુએ હાથમાં તલવાર અને પાઇપ સાથે આવીને ધમાલ મચાવી, જેમાં ઝહીર શેખને માથાના ભાગે તલવારના 2 અલગ અલગ ઘા મારી દીધા. અજાણ્યા ઈસમો
કાચની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરીને મકાન ઉપર જ્વલનશીલ પદાર્થો ભરેલી બોટલો ફેંકી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા રાત્રે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવ્યો હતો. તો જે ઝહીર અબ્બાસ શેખના ઉપર તલવાર અને લોખંડની પાઇપોથી જીવલેણ હુમલો કરી અને કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટી અને તેમના ઘરના સરસામાનને આગ લગાડવાની કોશિશ કરવામાં આવેલી હતી અને સાથે એમની જે ઓટો રિક્ષા છે તેને પણ નુકસાન કરવામાં આવ્યું હતું. તો આ સમગ્ર બનાવનું કારણ જે છે એ અગાઉનો જૂની અદાવત હોવાનું ધ્યાનમાં આવેલું છે. સુરેન્દ્રનગરથી સમાચાર છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા સામે આવી રહ્યા છે. શંખેશ્વર હાઈવે પર જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા. એસએમસીએ જુગાર રમતા 10 શખ્સોની ધરપકડ કરી છે અને રૂપિયા 1,41,000ની રોકડ અને 10 મોબાઈલ જપ્ત કર્યા છે. આરોપી રાજદીપસિંહ ઝાલા જે કુખ્યાત ઠેરવાયો છે. ઝીંઝુવાડાના પીએસઆઈ પર રાજદીપસિંહે હુમલો કર્યો હતો. બહારનું ખાતા પહેલા એકવાર જરૂરથી ચેક કરી લેજો, કારણ કે ઢોંસાના સંભારની કીટલીમાંથી ઈયળ નીકળી છે. વડોદરા બાપોદ તળાવ પાસે આવેલા ગણેશ ફેન્સી ઢોંસાના આઉટલેટની આ ઘટના. સંભારની કીટલીથી જીવતી ઈયળો નીકળી. ગત રાત્રે ગ્રાહક આઉટલેટ પર ઢોંસા ખાવા માટે પહોંચ્યા હતા. ઢોંસાની સાથે સંભાર માટેની કીટલીના કિનારે 2 જેટલી જીવતી ઈયળો સળવળતી જોવા મળતા ગ્રાહક પણ ચોંકી ઉઠ્યા. ગ્રાહકે આ અંગે મેનેજરને જાણ કરતા કીટલી બદલાવી નાખી. ઈયળો સળવળતી જોવા મળતા ગ્રાહક જમ્યા વગર જ ત્યાંથી જતા રહ્યા. મોરબીમાં જીઆરડી જવાનને તલવારથી કેક કાપી. તલવાર વડે કેક કાપતા જીઆરડી જવાનનો આ વિડીયો વાયરલ થયો છે. જીઆરડી હરેશ સોલંકી મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો. તલવારથી કેક કાપતા હોવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સુરતના ઓલપાડના કેમગામ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સંડોવાયેલા અજાણ્યા શખ્સોની શોધખોળ યથાવત છે. ઘટના સ્થળે સુરત એલસીબી, એસઓજી સહિતના 140 પોલીસ જવાનો ખડે પગે છે. આસપાસના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એનઆઈએ ગુજરાત એટીએસની ટીમના પણ કેમમાં ધામા છે. શનિવારની મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. 2 ફિશ પ્લેટ, 71 પેડ લોકો ખોલીને ટ્રેન ઉથલાવવાનું આ કાવતરું ઘડ્યું હતું. રેલવે વિભાગના પેટ્રોલિંગ કરતા માણસોના કારણે આ મોટી દુર્ઘટના ટળી છે. નર્મદાથી આમ આદમી પાર્ટીના એમએલએ સામે ફરિયાદ બાદ હવે ચર્ચાએ જોર પકડ્યું છે. ડેડિયાપાડાના એમએલએ ચેતર વસાવાએ પણ ફરિયાદ હવે સામે કરી છે. હોટલમાં ભોજન બાકી પૈસા મારામારી મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના એમએલએ ચેતર વસાવાએ પુરાવા જાહેર કર્યા. પૈસા ચૂકવ્યાના એમએલએ પુરાવા જાહેર કર્યા. ફરિયાદીએ ફોન ઉપર અપશબ્દો બોલ્યાનો પણ એમએલએનો આક્ષેપ છે. એક દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને 30,000 રૂપિયા હું રોકડા આપી દઉં છું. બીજા જે 20,000 બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને 7 ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું. અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે. સામસામે ફરિયાદ છે, સામસામે કાયદેસરની કાર્યવાહી થવાની છે. ખુદ અધિકારીઓ સાંસદને સમયસર નથી આપતા જવાબ. સાંસદે અધિકારીઓ સામે હૈયાવરાટ ઠાલવી છે. છોટાઉદેપુર સાંસદે કલેક્ટરને પત્ર લખી હૈયાવરાટ ઠાલવી. સાંસદ જશુભાઈ રાઠવાએ ટાંક્યું કે સાંસદે રજૂ કરેલા પ્રશ્નોના જવાબ જે તે વિભાગે સમયસર આપતા નથી અને જે જવાબ અપાય છે તે પણ અધૂરી માહિતીવાળા છે. વિભાગ સમયસર જવાબ ન આપતા સંકલન મિટિંગમાં અભ્યાસ વિના જવું પડતું હોવાની રજૂઆત સામે આવી છે. વડોદરામાં રસ્તાની સમસ્યાને લઈને રહીશો પરેશાન થયા. સ્થાનિકોએ રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યો. વાસણા ગોત્રી રોડ પર ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ વિરોધ દર્શાવ્યો. પાલિકાએ ટીપી 17 ફાળવતા મુખ્ય માર્ગ બંધ કરવાની વાતથી નાગરિકોએ વિરોધ કર્યો. છેલ્લા 30 વર્ષથી રહીશો અવરજવર માટે આ રોડનો ઉપયોગ કરતા હતા. હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. તંત્ર દ્વારા મુખ્ય માર્ગ બંધ કરી અને અન્ય રસ્તો આપવામાં આવ્યો છે. વૈકલ્પિક માર્ગ પર અસામાજિક તત્વોનો અડ્ડો હોવાનો રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે જે તળાવ ઉપર જે દારૂનો અડ્ડો ચાલતો હોય છે ને એના પર લોકો અવર જવર દારૂ પીને કરતા હોય છે, તો અમારી મા બહેનો છે, દીકરીઓ છે, એ રસ્તા પર કેવી રીતે જઈ શકે? એમની સલામતીનો પ્રશ્ન છે, તો એની સલામતી કોણ જવાબદારી લેશે? અને 30 વર્ષથી અમે આ રોડ પર અવર જવર કરીએ છીએ અને હવે જમીન માલિકને જમીન આપવાની છે એવું કહીને સડનલી આ રોડ બંધ કરવામાં આવે છે. તો અમે જવા આવવાનો રસ્તો ક્યાંથી? અને અમે આગળ 10 મીટરની અંદર બહાર નીકળી જઈએ છીએ. એની જગ્યાએ અમારે પાછળના રસ્તે જઈએ તો 500 મીટર અમારે ફરીને મેઇન રોડ પર આવવું.
અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનું સુરત અને લીંબડીમાં મોટું ઓપરેશન સામે આવ્યું. સિનિયર સિટીઝન સાથે ડિજિટલ એસ્ટેટના નામે 79 લાખની ઠગાઈ થઈ હતી, જેની તપાસ ચાલી રહી હતી. સાયબર ક્રાઇમને મળેલા પુરાવાઓના આધારે સુરતના સરથાણામાં 2 સ્થળોએ અને લીંબડીમાં 1 સ્થળ પર ઓપરેશન ચલાવાયું હતું. સમગ્ર મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અનેક સિમ કાર્ડ, ચેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ, ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કીટ વિદેશ મોકલવામાં આવતી હતી. ત્યારે હાલ સાયબર ક્રાઇમ દ્વારા અંગે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એમને મુંબઈ પોલીસ ભાઈકાલા પોલીસ સ્ટેશનથી ફરિયાદ એમના વિરુદ્ધ ફરિયાદ થઈ એવી બીક આપવામાં આવી હતી અને પોતે સીબીઆઈ અને મુંબઈ પોલીસના અધિકારી તરીકે એમને વોટ્સએપ કોલના માધ્યમથી ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના નંબર ટ્રાયનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આવ્યું છે અને ફેક ગેરકાયદેસર એડવર્ટાઇઝિંગમાં એમના નંબર આવ્યો છે, જેથી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે. એમનું અરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે અને એના અનુસંધાને એમને તરફથી 79 લાખ લેવામાં આવ્યા હતા. ગીર સોમનાથમાં દબાણ હટાવવાની નોટિસના કારણે મહિલાએ આપઘાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વેરાવળ સિવિલ હોસ્પિટલ નજીક રહેતી મહિલાએ ગળે ફાંસો લગાવી દેતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. મૃતકની બહેન અને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્ર પર આક્ષેપ લગાવ્યા છે. દબાણ હટાવવાની નોટિસના કારણે મહિલાએ આપઘાત કર્યાનો ધારાસભ્યએ આક્ષેપ લગાવ્યો છે. 13 સપ્ટેમ્બરે મહિલાને મકાન પાડવાની નોટિસ મળી હતી. અન્ય સગવડના અભાવે મહિલાએ પગલું ભર્યાનો ધારાસભ્યનો આરોપ છે. તમે ભાજપનો પટ્ટો પહેરીને બીજા પણ પહેરીને આવે છે, તમે આવી જાઓ રાજકારણ કરવાનો શોખ હોય તો, પણ ગરીબ પ્રજાને તો જરા હેરાન કરવાની કોશિશ નહીં કરતા. અને હશે તો કાયમી માટે તમારી સામે આ ગરીબ પ્રજા માટે અને મારી નેવું સોમનાથની વિધાનસભાની પ્રજા માટે કે ગીર સોમનાથની પ્રજા માટે હંમેશા વિમલ આપની સામે લડાઈ કરતો રહીશ. પરિવાર તો જે 80 મકાન આપ્યા છે, બાકી મને વધારે ખબર નથી. બાકી આખા મફતિયાપારાના લઈએ તો 1001 મકાન છે. 1001 મકાનમાં જો એક મકાન દીઠ આપણે 5 થી 7 જણા ગણીએ તો 7 થી 8,000 માણસો થશે. હવે આ 8,000 માણસોને લઈને જાશું ક્યાં? અમે અમારી રીતે જેમ આમ ચકલી માળો કરે એમ માળો કરીને રહીએ છીએ. ભલે નાનકડો ઘર છે એમાં અમે 10 જણા, 5 જણા, 7 જણા કોઈ પણ રીતે રહીએ છીએ. એવી રીતે રાખી શકશે અમને? કચ્છમાં વહેલી સવારથી જ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભુજ અને આસપાસના વિસ્તારોમાં બુલડોઝર ફર્યું. ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની આ કાર્યવાહી સામે આવી. જાહેર માર્ગ, નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવાયું. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા જનમંચ કાર્યક્રમ લઈને નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે પહોંચ્યા. જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. લોકોએ પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી. નર્મદા જિલ્લામાં 250થી વધુ પ્રશ્નો સામે આવ્યા છે, જેમાં રોજગારી, લોકોનું શોષણ, ખરાબ રોડ રસ્તા સહિતના મુદ્દાઓની લોકોએ રજૂઆત કરી છે. અમિત ચાવડાએ લોકોની વાતને સાંભળી લેખિત રજૂઆતો પણ લીધી અને સરકારમાં રજૂઆત કરશે તેવી વાત પણ કરી હતી. યુનિટી બનાવેલું છે એટલું મોટું તો અમારા આદિવાસી લોકોને રોજગારી આપેલી છે. તો અમારા રિક્ષાવાળા જાય છે ભાઈઓ, એમને એવું કહેવામાં આવે કે તમે પાસ લાવો. હવે છોકરાઓ પાસ લેવા જાય તો એવું કે સ્થાનિક માણસને પાસ નહીં મળે. તો હવે છોકરાઓને ગેટથી જવા નથી દેતા અંદર અને પોલીસ એસઆરપી એમની દાદાગીરી કરી રહ્યા છે. સ્થાનિક આદિવાસી સમાજને, સ્થાનિક લોકોને આજે પણ પૂરતી સુવિધાઓ નથી મળતી, શિક્ષણની વ્યવસ્થા નથી, આજે પણ રોજગાર નથી મળતો, આજે પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી છે, આજે પણ ડૂબમાં જતા ગામોને વળતર નથી મળતું, આજે પણ વિસ્થાપિતોને પોતાનો હક અધિકાર નથી મળતો. રાજ્યમાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવ વધારાથી લોકોના બજેટ ઉપર સૌથી મોટી અસર જોવા મળી. આજે કોથમીરના ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો બોલાયા છે, જ્યારે લસણના ભાવ 400 થી 600 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે ગરીબ અને મધ્યમ વર્ગ અફોર્ડ ન કરી શકે આ વસ્તુ. હવે શું રોટલીને પાણી ખાવાના? ધીમે ધીમે રસોડામાંથી જરૂરી ચીજ વસ્તુ હવે ગાયબ થઈ રહી છે. ઘણો ખાસો ભાવ વધારો છે. આપણે તો મધ્યમ વર્ગના ને જે ગરીબ લોકો છે એ લોકો તો એફોર્ડ કરી શકે એવું જ નથી. શું રોટલી ને પાણી જ ખાવું પડે એવું થયું છે અત્યારે. આમ જોવા જઈએ તો બધું અત્યારે થોડું મોંઘું જ છે. વરસાદ આવવાના કારણે માલ ખરાબ થઈ ગયો અને ફાલ બી ખરી ગયા છે, એના હિસાબે માલ મોંઘું છે. પણ હવે ધીમે ધીમે આ ઉનાળો ગયું છે તો ધીમે ધીમે માલમાં ભાવમાં ડાઉન થાય છે.
તો 10-15 દિવસની અંદર ભાવ ડાઉન થઈ જશે. અમદાવાદમાં જો તમે 500 રૂપિયા લઈને નીકળ્યા હોય છતાં પણ શાકભાજી સારું ન મળે અથવા તો જો સારું મળે તો માત્ર ઓછી માત્રામાં મળે. તેની પાછળનું કારણ છે કે શાકભાજીનો ભાવ છે ઉત્તરોત્તર વધી રહ્યો છે. આપ મારી પાછળ પણ જુઓ છો, સવારનો સમય છે, મોટાભાગે ગૃહિણીઓ સવારના સમયે શાકભાજી ખરીદતી વધારે જોવા મળે કારણ કે તાજું શાક આવે. પરંતુ અત્યારે જુઓ ઓછી ભીડ છે અને જે ભાવ છે તે ભાવ એવા વધ્યા છે કે જેને કારણે ગૃહિણીઓના બજેટ ઉપર સૌથી વધારે અસર જોવા મળી રહી છે. શું ભાવ ચાલી રહ્યો છે અને તેને લઈને ખાસ કરીને ગૃહિણીઓના બજેટ ઉપર કેવી રીતે અસર છે, સૌથી પહેલાં ગૃહિણીઓ સાથે વાત કરીશું. કે તો ઘણું બધું શાક આવી જતું હતું, 3-4 શાક પછી આવી જાય. અત્યારે નહીં આવી શકતું, અત્યારે એક જ શાક આવી જાય. ભીંડા છે તે 160 રૂપિયા કિલો છે, કોથમીર 30 ને 100 ગ્રામ છે અને 30 ને 100 ગ્રામ આપે. પછી કિલોડા છે કિલોડા 100 ગ્રામના નહીં, મને કિલોના ભાવ કહો. ભીંડો 60 કિલો છે. પછી કિલોડા છે તે 80 ના 500 છે. 80 ના 500 એટલે 160 રૂપિયા. 160 રૂપિયા. પછી આ 30 રૂપિયાની 250 ગ્રામ છે. હા 250. 40 ની 250, 30 ની 250. પછી આ છે તે 40 રૂપિયાની એક છે. અને દૂધીનો ભાવ તો 60 રૂપિયા કિલો છે. 60 રૂપિયા કિલો છે. દૂધી કેમ આટલી બધી મોંઘી? 40 રૂપિયા 250 ગવાર છે. ડેફિનેટલી બહુ જ કોસ્ટલી છે. એટલે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ એ લોકોને આની ઇફેક્ટ થવાની જ. રોજના एक्सपेंसेस घणो બધો ફેર પડી જાય. हाँ, एवरी टाइम कुछ ना कुछ बढ़ावा ही रहता है. टमाटर हो या धनिया हो, एवरी टाइम इट कीप्स इंक्रीजिंग.